चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। કરવા જેમનો વારો હોય તે આરંભ કરો. દંડવત પ્રણામ છે. આનંદરૂપ હરિની લીલા એ ભગવત શાસ્ત્રનો અર્થ છે. પહેલા સ્કંદમાં અધિકારીનું નિરૂપણ અને બીજા સ્કંદમાં સાધનોનું નિરૂપણ કરેલું છે. હવે તૃતીય સ્કંદ સર્ગલીલા એના અંતર્ગત 1 થી 4 અધ્યાયમાં વિદુરજીના અધિકારનું વર્ણન છે. અધ્યાય 5માં તત્વોએ પ્રાર્થના કરી તે કહ્યું. તે પ્રાર્થનાનો 6થા અધ્યાયમાં પહેલા શ્લોકમાં ઉપસંહાર કર્યો. ઉપસંહાર કરતા શ્લોક 2માં ભગવાને પોતે કાલરૂપ દૈવી શક્તિ ધારણ કરીને 23 તત્વોના સમૂહમાં એક સાથે પ્રવેશ કર્યો, જે શ્લોક 1 અને 2 થી જણાવ્યું. શ્લોક 3 અને 4માં જુદા રહેલા તત્વો ભગવાનના પ્રવેશથી એકઠા થયા અને પોતાના અંશોથી બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. પછી સમષ્ટિ અને વ્યષ્ટિના દેવોની ઉત્પત્તિ શ્લોક 5માં કહી. શ્લોક 6માં સુવર્ણમય પુરુષે જીવ સહિત 1000 વર્ષ સુધી બ્રહ્માંડના કોષમાં જલમાં વાસ કર્યો. તે પછી શ્લોક 7, 8, 9માં દૈવ કર્મ અને આત્માની શક્તિવાળા વિશ્વ રચનાર ગર્ભે પોતાના 1, 10 અને 3 વિભાગ કર્યા. એ કેવી રીતે કર્યા તેનું નિરૂપણ જોયું. શ્લોક 10માં પછી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ ન આપતા જે વિજ્ઞપ્તિ 3, 5, 48માં કરી હતી કે જેવી રીતે જ્યાં અમે અન્ન ખાઈએ અને ભગવાન ન આપે તો તત્વોનો નાશ થાય, આવી વિજ્ઞપ્તિ કરી હતી. તેથી ભગવાને તેમને જાત જાતના રહેઠાણ થાય તે માટે પોતાના તેજથી વિરાટને તપાવ્યો. તેમ શ્લોક 10માં કહી તે દેવોને સ્થાનો આપ્યા. ઇન્દ્રિયો અને ગોલકમાં પણ સ્થાન આપ્યા. તેનું નિરૂપણ શ્લોક 12 થી 26માં આવે છે. આપને શ્લોક 16 સુધી જોયું. હવે શ્લોક 17. શ્લોક 17 પેજ 224. કર્ણાવશ્ય વિનિભિન્નો ધિષ્ણ્યમ સમ વિવિશુદિષ્ટઃ શ્રોત્રે નાંસેન શબ્દસ્ય સિદ્ધિમ યેન પ્રપદ્યતે. શ્લોકાર્થ. આના 2 કાનરૂપ દેખાયેલા પોતાના સ્થાનમાં દિશાઓએ પોતાના શ્રોત્ર અંશ સાથે પ્રવેશ કર્યો કે જેનાથી શબ્દનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સુબોધિની છે. આ શ્લોકમાં દિશાઓ દેવતા છે, શ્રોત્ર ઇન્દ્રિય છે, શબ્દસ્ય સિદ્ધિ એટલે શબ્દનું જ્ઞાન. 2 કાન ગોલક છે એટલે કે 2 કાન ગોલક છે. દિશાઓ દેવતા છે. મૂળમાં શબ્દસ્ય સિદ્ધિથી સમજાવે છે કે દિશારૂપ દેવતાઓએ પોતાના કાનની ઇન્દ્રિયો સાથે પ્રવેશ કર્યો. આની ઉપયોગિતા કે તેનાથી શબ્દનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. જે આ શ્લોક સંપન્ન થયો. કરો આગળ. કઈ હશે પ્રશ્ન તો પૂછશે કોઈ. જી છે. શ્લોક 18. ત્વચમસ્ય વિનિર્ભિન્નાં વિવિશુદ્ધિષ્ણ્યમોષધિઃ અંશેન રોમભિઃ કંડ્રુમ યૈરસૌ પ્રતિપદ્યતે. શ્લોકાર્થ. આની દેખાયેલી ત્વચારૂપ સ્થાનમાં ઔષધિઓએ પોતાના અંશ રૂવાડાઓ સાથે પ્રવેશ કર્યો કે જેમનાથી અને ચર પ્રાપ્ત થાય છે. સુબોધિનીજી. ત્વચા ગોલક છે, ઔષધિઓ દેવતા છે,
રૂંવાડા ઇન્દ્રિયો છે. ફૂટનોટ 1 ઔષધિઓ. ઔષધિઓ વાયુના અંશરૂપ છે. રૂંવાડા ત્વચાના અંશ છે. તે વાયુને 2 ગોલકોમાં 2 રૂપોથી ભોગ પ્રાપ્ત થાય છે. ઔષધિઓ અને રૂંવાડા જુદા દેવતા અને ઇન્દ્રિય કહી શકાય નહીં, કારણ કે સમૂહ 23 જ છે. આગળ 16મા શ્લોકમાં જેમ કહ્યું કે વાયુએ પોતાના સ્પર્શનું જ્ઞાન પોતાના અંશ પ્રાણ સાથે પ્રવેશ કર્યો કે જેથી સ્પર્શનું જ્ઞાન થાય છે. તેમ અહીંયા એવું સમજાય છે કે ઔષધિઓ વાયુના જ અંશરૂપ છે અને રૂંવાડા એ ત્વચાના અંશ છે. તેને પણ ત્વચામાં પ્રવેશ કર્યો, તેથી ચર પ્રાપ્ત થાય છે. ઔષધિઓ અને રૂંવાડા એટલે કે દેવતા અને ઇન્દ્રિય બંનેને અલગ રૂપથી રૂંવાડા એટલે દેવતા અને ઇન્દ્રિય કહી શકાય નહીં. એટલે દેવતા અને ઇન્દ્રિય બંનેને અલગ રૂપથી નથી લીધા, કારણ કે સમૂહ 23 છે કીધો છે, જેમાં 10 ઇન્દ્રિયો, 5 મહાભૂત, 5 તન્માત્રા અને 3 મહત્તત્વ, અહંકાર અને મન આવે છે. જે મને અહીંયા ઔષધિઓ વિશે સમજવું છે કે ત્વચારૂપ સ્થાનમાં ઔષધિઓએ પોતાના અંશ રૂંવાડા સાથે પ્રવેશ કર્યો, એટલે ઔષધિઓ એ શક્તિ થશે એની કે કેવી રીતે એને લેવાનું તે આપ સમજાવશો? હા, જોઈએ. કોઈને કહેવું હોય આ પ્રશ્ન ઉપર? સરદા પ્રણામ. મને પણ આ ત્વચા અને ચામડી આ 2 વિશે મને જરાક સમજવું છે, તો આ સંદર્ભમાં છે એટલે પૂછું છું કે ત્વચા અને ચામડી 2 ગોલક છે, તો એ મને નથી સમજ પડતી જરા. સરતો પ્રણામ. 16મા શ્લોકમાં એ વિષય થયો છે. જુદા કેવી રીતે પડે છે ત્વચા અને ચામડી, એને કેવી રીતે સમજવાના, છૂટા કેવી રીતે કરવા? પ્રકાશમાં કહેલું છે ને, ઉપરના અને નીચેના ભાગના ભેદથી ત્વચા અને ચામડી 2 ગોલક છે. હા, એ નથી સમજાતું. એ જે કે આપણે એક દેખાય છે ને, આપણે 2 નથી એને એ થતું. આપણે ચામડી એ ત્વચા ને ત્વચા એ ચામડી એવું લાગે છે, પણ લેયર છે એવું છે કઈ? ઉપર પતલી લેયર છે ત્વચા અને પછી ચામડી છે એવું છે કઈ? હા, જી જી. ઉપરનો ભાગ ત્વચા છે અને નીચેનો ભાગ છે ચર્મ છે. હા, જી જી. અને એમાં પ્રાણ અને રોમ એ 2 ઇન્દ્રિયો છે. જી હા. બીજું જોઈ લો ને, આમાં સ્પષ્ટ છે જ. લોકમાં ત્વચાથી ઓળખાય છે તેને અહીં પ્રાણ કેમ કહેલ છે એવી શંકા થાય, તેથી આ કહેલ છે. આકાશ, જલ અને વાયુ વડે પ્રાણ એમ બીજા સ્કંદમાં કહેલ હોવાથી પ્રાણ આખા દેહમાં રહેનાર, વ્યક્ત કરનાર અને વાયુરૂપ એવા 3 પ્રકારનો હોવાથી જેવો તે બધા દેહમાં રહે છે તેમ આ ત્વચા પણ સર્વ દેહના આધાર રૂપ છે. તેથી પ્રાણ ત્વચા શબ્દથી લોકમાં ઓળખાય છે. તો વળી પાછા પ્રાણ ને ત્વચા ને એક જ કહ્યા છે, ખાલી સ્પંદન અનુભવે છે પ્રાણ ના લીધે ત્વચા, એવું થયું સરદાર? નહીં, એ તો 16મો ફરીથી વાંચ્યો તો સ્પષ્ટ છે આ વિષય. હા, જી જી જી. હું વાંચી છે આરતી. હા, માસી વાંચું 16મો શ્લોક. હા હા.
શ્લોકાર્થ છે. આના દેખાયેલા ચામડીના છિદ્રોમાં લોકપાલ વાયુએ પોતાના અંશ પ્રાણ સાથે પ્રવેશ કર્યો કે જેથી આને સ્પર્શનું જ્ઞાન થાય છે. હવે સુબોધિનીજી, ચામડીના ખાડાના છિદ્રો અનંત હોવાથી બહુવચન યોજેલું છે. આ ત્વચારૂપ ઇન્દ્રિય છે અને શ્લોક 18ના શબ્દથી ઉપરનો સૂક્ષ્મ અંશ કહેલો છે. અહીંયા ઇન્દ્રિય છે તેની ફૂટનોટ 1. બીજા સ્કંદમાં બહારની 10 ઇન્દ્રિયોમાં ત્વચા કહેલી છે. તેથી અહીં ચામડીના છિદ્રોથી શું કહેલું છે એવી શંકા થાય, તેથી આ કહેલ છે. અને જે બીજા સ્કંદમાં ત્વચા કહેલ છે, ઉપરના અને નીચેના ભાગના ભેદથી અહીં ત્વચા અને ચામડી રૂપ 2 ગોલકો છે અને તેમાં પ્રાણ અને રોમ એવી 2 ઇન્દ્રિયો છે. વાંચી લો માસી આગળ, જે આગળ વાંચી લો. તો હું આગળ શું વાંચું છું? આ 16મો શ્લોક વાંચ્યો જે એના ઉપર જ્યાં પુરુષોત્તમજીએ પ્રકાશ કહ્યું છે એની સાથે વાંચશો તો ખુલાસો થશે. એટલે ફૂટનોટ 1 વાંચી. હવે આગળ આપણે ફૂટનોટ 1 પછીનું આવ્યું છે તો એ હવે અત્યારે ના, મને હજી પણ આ રોમ માં નથી સમજ પડતી શું કે છે. આ ત્વચા ચામડી એવો ક્રમ હોવાથી ત્વચા છે, સમજી. ચાલો, તે ચામડીના છિદ્રોમાં વાયુ દેવતા છે. લોકમાં ત્વચા શબ્દથી ઓળખાતો પ્રાણ ઇન્દ્રિય છે. લોકમાં આ સમજાવજો છે. લોકમાં ત્વચા શબ્દથી ઓળખાતો પ્રાણ એ ઇન્દ્રિય છે. એની ઇન્દ્રિય પ્રાણ છે. કોની? ત્વચાની ઇન્દ્રિય પ્રાણ છે, એવું સમજવું છે. આપણે જેને ત્વચા કહીએ છીએ એ પ્રાણ છે એમ તાત્પર્ય છે. જી બસ. હા 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 જે થયું. હા હા બસ હવે થયું. પ્રણામ સર. હા ભલે કરો. શ્લોક 19. મેઢ્રમ તસ્ય વિનિર્ભિન્નમ સ્વધિષ્ણ્યં ઉપવિશત રેત સાંસેન યેના સાવાનંદમ પ્રતિપદ્યતે. શ્લોકાર્થ. તેના દેખાયેલા લિંગરૂપ પોતાના સ્થાનમાં પ્રજાપતિએ પોતાના વીર્ય અંશ સાથે પ્રવેશ કર્યો કે જેનાથી આને આનંદ પ્રાપ્ત થાય છે. વીર્યની ફૂટનોટ છે 1. વીર્ય શબ્દથી ઉપસ્થ શબ્દથી ઓળખાતી ઇન્દ્રિય જાણવી એમ પુરુષોત્તમજી કહે છે. હવે સુબોધિનીજી, લિંગ ગોલક છે, પ્રજાપતિ દેવતા છે, વીર્ય ઇન્દ્રિય છે, આનંદ એટલે સ્ત્રીના સંભોગનું સુખ. હવે શ્લોક 20. ગુદમ પુંસો વિનિર્ભિન્નમ મિત્રો લોકેશ આવિશત પાયુનાંસેન યેના સૌ વિસર્ગ પ્રતિપદ્યતે. શ્લોકાર્થ. પુરુષની ગુદા દેખાઈ, તેમાં લોકના ઈશ મિત્રે પોતાના અંશ પાયુ સાથે પ્રવેશ કર્યો કે જેનાથી વિસર્ગ કરે છે. સુબોધિનીજી, ગુદા ગોલક છે, મિત્ર દેવતા છે, પાયુ ઇન્દ્રિય છે, વિસર્ગ એટલે મલનો ત્યાગ. હવે શ્લોક 21. એક મિનિટ. જો શું કર્યું? લોકેશ કહ્યું. આટલી બધી આ બધી ઇન્દ્રિયો ને ત્વચા ને બધી વર્ણન આવ્યું, ત્યાં કોઈને ઈશ નથી કહ્યા. લોકનો ઈશ, મિત્રને ઈશ કહ્યો. બાકી બધા પોતાના અંશથી પ્રવેશ કર્યો એ રીતે નિરૂપણ થયું. ને અહીં શું કે છે કે લોકના ઈશ એને ઓળખાવ્યો કેવી રીતે મિત્રને? કે લોકનો મિત્ર છે. ઈશ એટલે મિત્ર. કઈ વિશેષતા મને કઈક લાગે છે કે મિત્ર, તેથી એ મિત્ર છે. લોકનો ઈશ એ મિત્ર બન્યો છે. તો પોતાના અંશ પાયુ સાથે પ્રવેશ કર્યો તો આને ઈશની પદવી આપી. સમજવાનું? બાકી બધાને અંશ કરીને ભળ્યા બધા એકબીજા સાથે. પ્રણામ સર. અહીં ઈશ કહ્યું એટલે કઈ વિશેષ લાગે છે મને. દેવતાનું નામ મિત્ર છે, એનું વિશેષણ અહીંયા લોકેશ કહ્યું છે. એટલે ઈશ્વર તો થાય ને ઈશનું શબ્દ ન થાય?
એ વિશેષતા નહીં બતાવી અહીં ઈશ કહીને? હા હા બસ જી ચલો ભલે પ્રણામ. દંડવત પ્રણામ. જે આ આરતીબેન નો પ્રશ્ન હતો ને કે ઔષધિઓ વિશે જાણવું, તો જે મને પણ ન સમજાતો, કરાવો ને. એનું નામ છે, દેવતાનું નામ ઔષધિ છે. જેમ અહીંયા મિત્ર દેવતાનું નામ છે ને, તે રીતે દરેક જગ્યાએ દેવનું નામ આપી રહ્યા છે, એવી રીતે ઔષધિ એ દેવતાનું નામ છે. જી જે દંડવત પ્રણામ. જે હવે લો. હા. શ્લોક 21. હસ્તાવશ્ય વિનિર્ભિન્ના વિન્દ્રઃ સ્વરપતિરાવિશત વાર્તયાંસેન પુરુષો યયા વૃત્તિમ પ્રપદ્યતે. શ્લોકાર્થ. આના દેખાયેલા બે હાથમાં સ્વરપતિ ઇન્દ્રે પોતાના અંશ વાર્તા સાથે પ્રવેશ કર્યો કે જેનાથી પુરુષ વૃત્તિ પ્રાપ્ત કરે છે. હવે સુબોધિનીજી, બે હાથ ગોલક છે, ઇન્દ્ર દેવતા છે, સ્વરપતિ એટલે લોકપાલ, વાર્તા એટલે કાર્ય કરવાની શક્તિ, બળ એવો અર્થ છે. એટલે કે બે હાથ ગોલક છે, તેમાં ઇન્દ્રરૂપી દેવતાએ પોતાના અંશ વાર્તા સાથે પ્રવેશ કર્યો. વાર્તા એટલે બળ સાથે પ્રવેશ કર્યો. પોતાના હાથની કાર્ય કરવાની શક્તિ, પુરુષોની આજીવિકા જેનાથી ચાલે છે. લોકમાં હવે ફૂટનોટ 1. વાર્તા. લોકમાં વાર્તા શબ્દના બે અર્થો પ્રસિદ્ધ છે, એક વૈશ્યોની આજીવિકા અને બે વૃત્તાંત. અહીં તે અર્થ નથી. હાથમાં ઇન્દ્રે બળ સાથે પ્રવેશ કર્યો એમ આગળ કહેશે, તેથી અહીં તેનો અર્થ બળ જ છે. લોકમાં વાર્તા શબ્દોના બે એટલે કે લોકમાં વાર્તા શબ્દોના બે અર્થો પ્રસિદ્ધ છે. તેમાંનો એક છે વૈશ્યોની આજીવિકા અને બીજો છે વૃત્તાંત. તે અર્થ અહીંયા નથી, પણ ઇન્દ્રે હાથમાં બળ સાથે પ્રવેશ કર્યો એટલે કે હાથમાં કામ કરવાની શક્તિ આવી એવો અર્થ છે એમ સમજાય છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. બરોબર. શ્લોક 22. પાદાવસ્ય વિનિર્ભિન્નો લોકેશો વિષ્ણુરાવિશત ગત્યા શ્વાંસેન પુરુષો યયા પ્રાપ્યમ પ્રપદ્યતે. શ્લોકાર્થ. અના દેખાયેલા બે પગમાં લોકના ઈશ વિષ્ણુએ પોતાના અંશ ગતિ સાથે પ્રવેશ કર્યો, જેનાથી પુરુષ જવાના સ્થળે પહોંચે છે. સુબોધિનીજી, બે પગ ગોલક છે, વિષ્ણુ દેવતા છે, ગતિ ઇન્દ્રિય છે, પ્રાપ્ય એટલે ચરણનું કાર્ય, જવાના ગામ વગેરે સાથે સંબંધ એવો અર્થ છે. એટલે કે બે પગ ગોલક છે, એટલે કે રહેવાના સ્થાન છે, અને વિષ્ણુ દેવતા છે. ગતિ ઇન્દ્રિય છે, પ્રાપ્ય એટલે ચરણનું કાર્ય, એટલે ચરણ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે, આમ ચરણની ઉપયોગિતા બતાવી. હવે ફૂટનોટ અર્થ છે એની કે એ પ્રમાણે બહારની 10 ઇન્દ્રિયોના 11 સ્થળે ભોગ કયા એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયના ભોગ બતાવ્યા, અને શ્લોક 18માં ભોગ બતાવ્યો, પણ તેની જે ઇન્દ્રિયો રૂંવાળા અને ઔષધિઓ તેની અહીંયા અલગ ગણતરી નથી કરી. ભોગ 11 કયા છે અને ઇન્દ્રિયો 10 છે, એવી રીતે જોવાનું છે એમ સમજાય છે. જે આ રીતે સમજાય બરાબર છે ને? હવે શ્લોક 23. જે લઉં આગળ શ્લોક 23. હાલો. બુદ્ધિ ચાશ્ય વિનિર્ભિન્નામ વાગીશો ધિષ્ણ્યમાવિશત
બોધે નાંસેન બોધવ્ય પ્રતિપત્તિયતો ભવેત. શ્લોકાર્થ. અનાદેખાયેલા બુદ્ધિરૂપ સ્થાનમાં વાણીના ઈસે પોતાના બોધ અંશ સાથે પ્રવેશ કર્યો કે જેનાથી જે જાણવાનું છે તેનું જ્ઞાન થાય છે. હવે સુબોધિનીજી, 4 અંતઃકરણનું હૃદય એક ગોલક છે. તે જ પોતાના અંશના ભેદથી બુદ્ધિ વગેરે શબ્દથી ઓળખાય છે. તેની ફૂટનોટ છે. એક, તે જ શબ્દથી એમ જણાવ્યું કે રાજસી બુદ્ધિ ગોલક નથી. બોધ અંશ સાથે એમ બોધ શબ્દથી તે જણાવેલી છે. પુરુષોત્તમ એમ નાનુભાઈ કહે છે. હવે પુરુષોત્તમજી કે પ્રકાશ પ્રમાણે બુદ્ધિ ગોલક છે, રાજસ બુદ્ધિ ઇન્દ્રિય છે. તે જ શબ્દથી એમ જણાવ્યું કે રાજસી બુદ્ધિ ગોલક નથી. તો નાનુભાઈ કહે છે બુદ્ધિ ગોલક છે, પણ જે રાજસી બુદ્ધિ છે તે ગોલક નથી. બોધ અંશ સાથે બોધ શબ્દથી એટલે આપણને જે જ્ઞાન કરાવે છે તે રાજસી બુદ્ધિ ઇન્દ્રિય છે, તે ગોલક નથી. હવે પુરુષોત્તમજી કહે છે કે બુદ્ધિ ગોલક છે અને રાજસ બુદ્ધિ ઇન્દ્રિય છે, એટલે રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થઈ છે એવું સમજાય છે. આ શ્લોક સંપન્ન થયો. ના સોરી જજો, હજી આગળ છે. બુદ્ધિ ગોલક છે. સુબોધિનીજી, બુદ્ધિ ગોલક છે. વાણીનો ઈશ બ્રહ્મા દેવતા છે. બોધ ઇન્દ્રિય છે. ઘટ વગેરે જે જાણવાના છે તેમનું પ્રતિપત્તિ એટલે જ્ઞાન એ ઇન્દ્રિયની ક્રિયા છે. એટલે જે પદાર્થોને જાણવાના છે જેમ કે ઘટ એટલે ઘડો વગેરેને જોવાથી બોધ થાય છે, એટલે કે જ્ઞાન થાય છે. એ બોધ આ ઇન્દ્રિયની ક્રિયા છે એમ સમજાય છે. આ શ્લોક સંપન્ન થયો. મને એક આ 21મા શ્લોકમાં પ્રશ્ન છે કે અહીંયા જે કીધું ને ફૂટનોટમાં કે લોકમાં વાર્તા શબ્દના 2 અર્થ પ્રસિદ્ધ છે, વૈશ્યોની આજીવિકા અને વૃતાંત. અહીં એવો અર્થ નથી, તો એનાથી ને શું કહેવા માંગે છે નથી સમજાતું. અહીંયાનો મતલબ છે વાર્તાનો મતલબ બલ. બાકી જે બીજા અર્થો આપણને ન ખબર હોય એટલે મહાપ્રભુજીએ કહ્યું છે કે આવા શબ્દોના અર્થ છે એ અર્થમાં આને નહીં સમજતા. પ્રણામ. આ બોધ એ ઇન્દ્રિય અને બુદ્ધિ એ ગોલક, એ કેવી રીતે સમજાય છે? બોધ ઇન્દ્રિય એટલે કઈ રીતે? બુદ્ધિ નામ, ઇન્દ્રિયનું નામ બોધ. એ ઇન્દ્રિય કે આપણા હૃદયમાં જે અંદર હોય તે અંતઃકરણમાં 4 વસ્તુ હોય તેમાં બોધ હોય? બુદ્ધિમાં બોધ ઇન્દ્રિય. ઓકે, હા. અને બુદ્ધિ એનું ગોલક ગણાય એમ? બુદ્ધિરૂપ સ્થાનમાં બોધ અંશ સાથે પ્રવેશ કરે. જી છે. હા, પ્રણામ જી. બધી જગ્યાએ જ બતાવી રહ્યા છે ને, ગોલક, દેવતા, ઇન્દ્રિય અને એનું કાર્ય. કરો ભલે. જી જય જય. હૃદયમ ચાસ્ય, શ્લોક 24. હૃદયમ ચાસ્ય નિર્ભિન્નમ ચંદ્રમા ધીષ્ણ મા વિશદ મન સાંસેન યેના સૌ વિક્રિયામ પ્રતિપદ્યતે. શ્લોકાર. વળી આના દેખાયેલા હૃદયરૂપ સ્થાનમાં ચંદ્રમાએ પોતાના અંશ મન સાથે પ્રવેશ કર્યો કે જેનાથી આને વિક્રિયા થાય છે. સુબોધિનીજી, હૃદય ગોલક છે, ચંદ્રમા દેવતા છે, મન ઇન્દ્રિય છે. વિક્રિયા એટલે સંકલ્પ તથા વિકલ્પ રૂપ જાત જાતની ક્રિયા ઇન્દ્રિયની ક્રિયા છે.
એટલે ઉપરના શ્લોકમાં અંતઃકરણનું એક ફેક્ટર કહ્યું, હવે અહીંયા બીજું ફેક્ટર એટલે કે મનની વાત કહે છે. અહીં પણ હૃદય ગોલક છે, મનના દેવતા ચંદ્ર છે, મન ઇન્દ્રિય છે. આ મનનું કાર્ય બતાવ્યું કે મન સંકલ્પ વિકલ્પ કરે છે, જાત જાતની મનની ક્રિયા આવી જે છે તેને વિક્રિયા કહેવામાં આવે છે, એવું સમજાય છે. હવે શ્લોક 25. આત્માનમ ચાસ્ય નિર્ભિન્નમ અભિમાનો વિશદ પદમ કર્મણાં સેન યેના સૌ કર્તવ્યમ પ્રતિપદ્યતે. શ્લોકાર્થ: અનાદેખાયેલ આત્મારૂપ સ્થાનમાં અભિમાને પોતાના અંશ કર્મ સાથે પ્રવેશ કર્યો કે જેનાથી આને કર્તવ્ય પ્રાપ્ત થાય છે. હવે સુબોધિનીજી, આત્મા એટલે અંતઃકરણનો અંશ અહંકાર, અભિમાન દેવતા છે. કેટલાક રુદ્રરૂપ અહંકારને દેવતા કહે છે. આ નવી સૃષ્ટિ રચાતી હોવાથી તે શબ્દથી ઓળખાતા જ તેઓ તેવા પ્રકારના છે. હવે અંતઃકરણનું ત્રીજું ફેક્ટર અહંકાર કહે છે. અહીં અહંકારના દેવતા અભિમાન છે, કર્મ ઇન્દ્રિય છે. આ શ્લોકમાં ગોલકનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આગળ 23મા શ્લોકમાં કહ્યું છે કે અંતઃકરણનું હૃદય એક ગોલક છે, તેથી અહંકારનું ગોલક હૃદય છે. હવે ફૂટનોટ 1 રુદ્રરૂપ અને નવી. ફૂટનોટ 1 રુદ્રે અભિમાન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો એમ આગળ કહેવાનું હોવાથી કેટલાક આમ કહે છે, પરંતુ તે પોતાને ઇષ્ટ નથી, કારણ કે ત્યાં ચિત્ત અંશ સાથે ચૈત્ય હૃદયમાં પ્રવેશ કર્યો એમ કહેશે. અહીં આગલા 26મા શ્લોકમાં મહત્ત્વે ચિત્ત અંશ સાથે પ્રવેશ કર્યો એમ કહે છે. તેથી ત્યાં અને અહીં કહેલા દેવતા જુદા છે તેવો અર્થ છે એમ પુરુષોત્તમજી કહે છે. પુરુષોત્તમજી ફૂટનોટમાં કહી રહ્યા છે કે રુદ્રે અભિમાન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો એમ આગળ કહેવાનું હોવાથી કેટલાક આમ કહે છે, પરંતુ શ્રી મહાપ્રભુજીને તે માન્ય નથી, કારણ કે મહત્ત્વે ચિત્ત અંશ સાથે હૃદયમાં પ્રવેશ કર્યો એવું 26મા શ્લોકમાં આવે છે. એટલે ત્યાં ચિત્ત અંશ સાથે પ્રવેશ કર્યો તે દેવતા અને અહીં રુદ્રે અભિમાન સાથે પ્રવેશ કર્યો, તેથી તે બે દેવતા જુદા છે એમ સમજાય છે. હવે સુબોધિનીજી, કર્મ એટલે અભિમાન, દેહ વગેરેમાં આ હું છું એવી બુદ્ધિ ઇન્દ્રિય છે. કર્તવ્ય એટલે અહંકારનું કાર્ય. એટલે દેહ વગેરેમાં જે અભિમાન એટલે કે અહમ બુદ્ધિ છે તે જ કર્મ અને કર્તવ્યથી થાય છે કે આ મારું કાર્ય છે. એટલે આપણને કર્તવ્ય બોધ કરાવે છે કે જે અહંકારને કારણે થાય છે એવું સમજાય છે. જે આ શ્લોક સંપન્ન થયો. આગળનો શ્લોક લઉં છે 26મો શ્લોક. 26મો શ્લોક. સત્વમ ચાસ્ય વિનિર્ભિન્નમ મહાનધિષ્ણમ ઉપાવિશત ચિત્તે નાંસેન યૈનાસૌ વિજ્ઞાનમ પ્રતિપદ્યતે. શ્લોકાર્થ: વળી આના સત્વરૂપ દેખાયેલા સ્થાનમાં મહત્ત્વે પોતાના ચિત્ત અંશ સાથે પ્રવેશ કર્યો કે જેનાથી આને ચેતનપણું પ્રાપ્ત થાય છે. સુબોધિનીજી, સત્વ ગોલક છે, મહતત્વ દેવતા છે, ચિત્ત ઇન્દ્રિય છે, વિજ્ઞાનમ ચેતનપણું ઇન્દ્રિયની ક્રિયા છે. ચેતનપણુંની ફૂટનોટ 1.
ચેતનપણું એટલે આખા દેહમાં પ્રસરેલું ચૈતન્ય એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે જેમ ગુલાબ અને ગુલાબની સુગંધ. અહીં તો જીવ માત્ર અણુમાત્ર છે કે જે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં ડાંગરના અગ્રભાગ જેટલો છે તેવું બતાવ્યું છે, પરંતુ તેનું ચૈતન્ય આખા શરીરમાં પ્રસરેલું છે. ચૈતન્યપણું એ ઇન્દ્રિયની ક્રિયા છે, એટલે ચૈતન્યપણું છે તેથી ઇન્દ્રિયો ક્રિયાશીલ છે એવું સમજાય છે. હવે આગળ સુબોધિનીજી, એ પ્રમાણે સાત્વિક અહંકારના કાર્યરૂપ મન અને મહતત્વ, અહંકાર તથા બુદ્ધિ એક છે એમ કહેવાના પ્રયોજનથી તેઓ પણ ઇન્દ્રિયો હોય તેવી કલ્પના કરીને તેમનામાં જુદા જુદા દેવતા વગેરે હોવાનું કહ્યું. એ પ્રમાણે સાત્વિક અહંકારના કાર્યરૂપ એટલે આ જે બધું છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ તો સાત્વિક અહંકારમાંથી ઉત્પન્ન થયા છે. આ સાત્વિક અહંકારના કાર્યરૂપ મન અને મહતત્વ, અહંકાર અને બુદ્ધિ, અહીં ચિત્તની જગ્યાએ મહતત્વ લીધું છે, કારણ કે શ્લોકમાં આપણે જોયું કે મહતત્વે ચિત્ત અંશ સાથે પ્રવેશ કર્યો. જે સત્વમ ચાસ્ય વિનિર્ભિન્નમ મહાનિધિષ્ય ઉપાવિશદથી સમજાવે છે તેમ કહ્યું છે. તેથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ કહેવાના પ્રયોજનથી પણ અંતઃકરણે માં તેઓ પણ જે ઇન્દ્રિય છે તેવી કલ્પના કરીને તેઓના જુદા જુદા દેવતા કહેલા છે. તેઓ પણ ઇન્દ્રિયો તેવી કલ્પના કરીને તેમના જુદા જુદા દેવતા કહેલા છે. હવે ફૂટનોટ 2. તેઓ એટલે બોધમાં અભિમાન રાખનારા. આ વિષયમાં નીચે પ્રમાણે જાણવું. બોધ છે એ ઇન્દ્રિય છે જે 23મા શ્લોકમાં આવ્યું. 4 અંતઃકરણનું હૃદય ગોલક છે, તે જ પોતાના અંશના ભેદથી બુદ્ધિ વગેરે શબ્દથી ઓળખાય છે. બુદ્ધિ ગોલક છે, વાણીનો ઈશ બ્રહ્મા દેવતા છે અને બોધ ઇન્દ્રિય છે. એટલે કે જેમાં બુદ્ધિ રહેલી છે અથવા વાણીનો ઈશ રહેલા છે તે આ બોધમાં અભિમાન રાખનારા આ વિષયમાં છે. આ વિષયમાં નીચે પ્રમાણે જાણવું. હવે આ જે પણ છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તેઓ પણ બોધમાં અભિમાન રાખનારા છે, એટલે તેમને પણ ઇન્દ્રિયો છે તેવી કલ્પના કરવી. હવે આગળ સુબોધિની ફૂટનોટ, તત્વોએ વિજ્ઞપ્તિ કરી ત્યારે બહારની 10 ઇન્દ્રિયોના સંબંધમાં ઇન્દ્રિયો જ મુખ્ય હતી, દેવો ગૌણ હતા. અંદરની મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બરાબર હૃદય, ઇન્દ્રિયોના સંબંધમાં મહતત્વ અને અહંકાર એ 2 દેવતા મુખ્ય છે. બુદ્ધિ તેજસ અહંકારનું જુદું રૂપ છે. એટલે જેટલી પણ ઇન્દ્રિયો બતાવી તેમાં કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય મુખ્ય હતી અને દેવો ગૌણ હતા. અંદરની ઇન્દ્રિયો જોઈએ તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના સંબંધમાં મહતત્વ અને અહંકાર એ 2 દેવતા મુખ્ય છે. ત્યાં કર્મેન્દ્રિય મુખ્ય હતી અને અહીં દેવતા મુખ્ય છે. બુદ્ધિ એ તેજસ અહંકારનું જુદું રૂપ છે. તેજસ અહંકાર એટલે રાજસ બુદ્ધિ, રાજસ અહંકારનું જુદું રૂપ છે. હવે આગળ ફૂટનોટ, ચંદ્રમા મનની સાથે રહેનાર હોવાથી વિકાર વાળાનું જ કાર્ય છે. ચંદ્રમા મનની સાથે રહેનાર હોવાથી વિકાર વાળાનું કાર્ય છે, એટલે કે વૈકારિક અહંકાર એટલે કે સાત્વિક અહંકારનું કાર્ય છે. હવે આગળ ચારેયનું ગોલક એટલે રહેવાનું સ્થાન સ્થૂળ રીતે એક જ છે. તેથી જો આ ચારે એક મતના ન હોય તો કાર્ય થઈ શકે નહીં. એટલે કે અહીંયા સમૂહમાં હોય તો કાર્ય કરી શકે એમ સમજાય છે.
હવે આગળ ફૂટનોટ. વાયુ વાયવ્ય કોણનો લોકપાલ છે. દિશાઓ દક્ષિણ દિશાની લોકપાલ છે. પ્રજાપતિ વચલી દિશાના, મિત્ર નૈઋત્ય ખૂણાનો, વિષ્ણુ પાતાળનો, ચંદ્ર મધ્ય ભાગનો, અભિમાન ઈશાન ખૂણાનો અને બ્રહ્મા ઉપરના લોકનો લોકપાલ છે. આમ 10 દિશાના લોકપાલ બતાવ્યા. લોકપાલ એટલે દેવતાઓ બતાવ્યા. હવે આગળ ફૂટનોટ આગળ. પ્રાણ પણ તૈજસ અહંકારનો વિભાગ હોવાથી તેનું મુખ્ય ગોલક હૃદય જ છે. જુદા જુદા પ્રાણના ગોલક તો હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન, નભીમાં સમાન, કંઠમાં ઉદાન અને સર્વ શરીરમાં વ્યાન એમ જુદા જુદા કહેલા છે. એટલે કે જેટલા પ્રાણ છે તેના અલગ અલગ ગોલક આપેલા છે એવું સમજાય છે. હવે ફૂટનોટ આગળ. એ રીતે 10 બહારની ઇન્દ્રિયો, મન, મહત્તત્વ, અહંકાર, તેના સ્થાન વગેરેના વિભાગો કહ્યા. 5 તન્માત્રાઓ અને 5 મહાભૂતો બાકી રહ્યા. તન્માત્રાઓ ભોગ કરવા યોગ્ય હોવાથી સ્ત્રીઓની પેઠે ભોગથી જ તેમનું પોષણ થાય છે. એટલે કે જો આપણી પાસે મહાભૂત છે, ઇન્દ્રિય છે, તેના દેવતા છે, ગોલક છે, પણ જો તન્માત્રા નહીં હોય તો વિષય વસ્તુને ગ્રહણ નહીં કરી શકે. એટલે કે 5 તન્માત્રા જ્યારે ભોગ કરે ત્યારે જ તેનું પોષણ થશે. જેમ કે આંખ જોશે નહીં એટલે કે ઇન્દ્રિયોનો સંગ નિકર્ષ નહીં થાય ત્યાં સુધી તે ભોગ નહીં કરે. હવે ફૂટનોટ આગળ. મહાભૂતો રહેવાના સ્થાન હોવાથી ઘરની પેઠે રહેઠાણથી એટલે સ્થાનથી જ તેમનું પોષણ થાય છે. કારણ કે જેમાં વાસ થતો હોય તેવા જ ઘર હોય, ઉજ્જડ નહીં એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે અહીંયા મહાભૂતો જે છે એને દેહ તરીકે આપણે સમજીએ છીએ કે 5 મહાભૂતોથી દેહ બનેલો છે. મહાભૂતો રહેવાના સ્થાન હોવાથી ઘરની પેઠે રહેઠાણથી જ તેમનું પોષણ થાય છે. એટલે કે એનું પોષણ કેવી રીતે થાય છે તો કે છે કે ઇન્દ્રિયોથી તેમનું પોષણ થાય છે. કારણ કે જેમાં વાસ થતો હોય તેવા જ ઘર હોય, ઉજ્જડ ઘર ન હોય. એટલે ઉજ્જડ ઘરમાં પ્રવેશ કરીએ તો તેમાં વાસ કરવો ના ગમે. પણ જો તે ઘર વ્યક્તિ રાજસશીલા વગેરેથી હર્યું ભર્યું હોય તો વાસ કરવો ગમે. તેમ મહાભૂતોની અંદર ઇન્દ્રિયો છે તો મહાભૂત છે અને મહાભૂત છે તો ઇન્દ્રિય છે. આમ બંને એકબીજાના પૂરક છે એમ સમજાય છે. આમ 10મા શ્લોકની ઉત્થાનિકામાં જે કહ્યું તે અહીં પૂર્ણ થાય છે. એટલે કે બધાને પોષણ ભોગી ગયું અને રહેવાના સ્થાન આગળ એવું સમજાય છે. સ્થાન હતા એવું સમજાય છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. હા જે પ્રણામ. આ બીજી ફૂટનો નથી સમજાતી, જે થોડે સુધી નથી સમજાતી. પછી પેલું વાયુના લોકપાલ બતાવે ત્યાંથી સમજાય છે, પણ ઉપરથી આ વાયુના લોકપાલ બતાવે ત્યાં સુધી નથી ખ્યાલ આવતા. તેઓ એટલે બોધમાં અભિમાન રાખનારા, આ વિષયમાં નીચે પ્રમાણે જાણવું. ત્યાંથી જે કહે છે ને જે તે નથી સમજાતું. જે પ્રણામ. જે મન તો આવું જ સમજાય છે કે તેઓ એટલે બોધમાં અભિમાન રાખનારા. એટલે કે આપણને જે 23મા શ્લોકમાં આપ્યું ને આગળ કે 4 અંતઃકરણનું હૃદય એ ગોલક છે અને એના અંશના ભેદથી બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ રીતે એને ઓળખાય છે. એમ બુદ્ધિ એટલે એ રીતે એમ કે વાણીનો એ છે બ્રહ્મા છે, દેવતા છે, બોધ ઇન્દ્રિય છે અને તેમાં જે બુદ્ધિ રહેલી છે અથવા રહેલી છે. પછી વાણીનો ઈશ રહેલા છે. ત્યાં બોધમાં અભિમાન રાખનારા, આ વિષયમાં જે નીચે પ્રમાણે જાણવું એમ કરીને કે છે. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેઓ પણ બોધમાં અભિમાન રાખનારા છે. એટલે તેમને પણ ઇન્દ્રિયો છે એવી કલ્પના કરવી. એટલે એ પ્રમાણે એવું મને સમજાય છે. જે પછી આપ વિશેષ સમજાવો, કારણ કે આ ફૂટનોટ મારી માટે પણ એટલી જ અઘરી છે સમજવી. સુબોધજીમાં જે મેં આજ્ઞા કરી ને કે તેઓ પણ ઇન્દ્રિયો હોય એવી કલ્પના કરીને
તેમનામાં જુદા જુદા દેવતા વગેરે હોવાનું કહ્યું. તો જે અંતઃકરણ છે એમાં ઇન્દ્રિય તરીકે તો મનની જ પ્રસિદ્ધિ છે. ચિત્ત, બુદ્ધિ અને અહંકાર એની કોઈ ઇન્દ્રિય તરીકે અલગથી પ્રસિદ્ધિ નથી. તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન, એમ 11 ઇન્દ્રિયો કહેવાય છે. હવે અહીંયા જે આ નિરૂપણ કર્યું છે એમાં બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, આ 3 જે મન સિવાયના છે એમને પણ લઈને એમના વિષયમાં એના દેવતા, એનું સ્થાન, આ બધાનું વર્ણન 23મા શ્લોકથી કર્યું. તો એનો અહીંયા ખુલાસો આપ્યો છે કે સત્વ બોલક છે. સત્વ એટલે અંતઃકરણ, મહત્તત્વ દેવતા છે, ચિત્ત ઇન્દ્રિય છે, અને વિજ્ઞાન એ ચેતનપણો એટલે ઇન્દ્રિયની ક્રિયા છે. તો આ 26મા શ્લોકમાં ચિત્તનું બતાવ્યું, 25માં અહંકાર, 24માં મન અને 23માં બુદ્ધિ. તો અંતઃકરણની આ જે 4 વૃત્તિઓ છે એ વૃત્તિને અહીંયા ઇન્દ્રિય સમકક્ષ ગણીને એનું નિરૂપણ ભાગવતકાર કરી રહ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ જયારે એમ લખ્યું એ પ્રમાણે સાત્વિક અહંકારના કાર્યરૂપ મન અને મહત્તત્વ અહંકાર તથા બુદ્ધિ એક છે એમ કહેવાના પ્રયોજનથી તેઓ પણ ઇન્દ્રિયો હોય એવી કલ્પના કરીને, તેઓનો મતલબ અહીંયા સમજવાનો છે બુદ્ધિ, અહંકાર અને ચિત્ત પણ ઇન્દ્રિય છે એવી કલ્પના કરીને એમનામાં જુદા જુદા દેવતા હોવાનું કહ્યું. આમાં અનુવાદમાં નાનુભાઈ કંઈક જુદી રીતે કર્યું છે. તેઓ શબ્દનો અર્થ એમણે બોધ માં નહીં, પરંતુ બોધ, ચિત્તવિરામ, અભિમાન, અલ્પવિરામ અથવા અન્ય. ક્ષમા, આપના શબ્દો તૂટે છે, ક્લિયર નથી સંભળાતા. છે આ છેલ્લું બોધથી કીધું ને તે જ નથી સંભળાયું. ક્ષમા છે. અહંકાર અને ચિત્ત, બોધ, અહંકાર અને સંભળાયું. જી જે બોધ, અહંકાર ને ચિત્ત. હા, તો બોધ, અહંકાર અને ચિત્ત એ પણ ઇન્દ્રિયો હોય, એમને ઇન્દ્રિય જેવા માનીને અને એમના સ્થાન, એમના દેવતા અને એમનું કાર્ય, એનું નિરૂપણ આ 4 શ્લોકમાં થયું છે. જી જે પણ એટલે આમાં જે આગળ કહે છે કે બની 10 ઇન્દ્રિયોના સંબંધમાં, તો 10 ઇન્દ્રિયો આ બેને આરતી બેને 10 એટલે કર્મેન્દ્રિય બોલેલા, તેમની ભૂલ હશે, પણ 10 ઇન્દ્રિયોથી તો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને સમજી લેવાની ને. અને એમાં ઇન્દ્રિયો મુખ્ય હતી ને દેવો ગૌણ હતા, તે કેવી રીતે? જે એમાં ઇન્દ્રિયો મુખ્ય ને દેવો ગૌણ કેમ થઈ ગયા? એટલે આ જે સ્તુતિ કરનારાઓ છે એ બધા દેવતાઓ છે, પરંતુ એમાં એ વિશે આગળ નિરૂપણ થયું ને ઉપક્રમ, જેથી આ સ્તુતિ આરંભ થયો જે વાત કહી કે આ બધા દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે. તો એ સ્તુતિ કરનારા બધા તત્વો છે 23, એટલે એના 23 શ્લોકો છે. પરંતુ જયારે આ ઇન્દ્રિયો રૂપ જે તત્વો એમણે સ્તુતિ કરી તે વખતે સ્તુતિમાં ઇન્દ્રિયોની પ્રમુખતા હતી એમ આચાર્ય પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે કે બહિરિન્દ્રિયેષુ વિજ્ઞાપન કાલે
વિજ્ઞપ્તિ કરવાના સમયે જે બહિરિન્દ્રિયો છે એમાં ઇન્દ્રિયાણ્યેવ મુખ્યાની દેવ ગુણભૂતા, એમાં મુખ્યતા ઇન્દ્રિયોની હતી અને એમાં જે અભિમાની દેવો છે એ સ્તુતિમાં મુખ્ય ન હતા. અને અંતરિન્દ્રિયેષુ દેવતાદ્વયમ મહદહંકારાખ્યમ મુખ્ય. અંતરિન્દ્રિયોમાં એ દેવતાઓ મહત અને અહંકાર એમની મુખ્યતા. ચલો તૂટે છે, ચલો પ્રણામ. આપણો અવાજ છે ને તૂટે છે. પ્રણામ. છે કઈ બીજો વિષય? આગળનું જે સમજાય હતું ને, બુદ્ધિ તેજસ અહંકારનું જુદું રૂપ છે અને ચંદ્રમાં મનની સાથે રહેનાર હોવાથી વિકાર વાળાનું જ કાર્ય છે. ચારેયનું ગોલક એટલે કે રહેવાનું સ્થાન સ્થૂળ રીતે એક જ છે. હા, એટલે એક એ સમજાવ કે હૃદયમાં જ છે ચારે, એટલે એક જ છે, એક સમજી શકાય. પણ બુદ્ધિ એ તેજસ અહંકારનું જુદું રૂપ છે. એમાં શું નથી સમજાતું? એટલે તેજસ અહંકાર એટલે સાત્વિક અહંકાર ને, એનું જુદું રૂપ કેમ કહ્યું એને? ને ચંદ્રમાં મનની સાથે આપણે કર્યું હતું. તમારો ફોન મ્યુટ છે. જી જે કર્યો અનમ્યુટ. આ શું કે છે મને સમજણ. તમે કીધું બુદ્ધિ તેજસ અહંકારનું જુદું રૂપ છે, તે સમજવું હતું મને. એમનો અવાજ આવી નથી રહ્યો. જી છે હું કરું, એક મિનિટ. એટલે તેજસ અહંકાર એટલે રાજસ બુદ્ધિ અને બુદ્ધિ રાજસ અહંકારનું જુદું રૂપ છે એમને. એ તમે તો તેજસ અહંકાર એટલે રાજસ એમ, અને બુદ્ધિ રાજસ અહંકારનું જુદું રૂપ છે. ક્યાં કહ્યું? ફૂટનોટમાં ચોથી લીટી છે બેન. હા જોઈ. એ 23મા શ્લોકમાં નિરૂપણ થયું ને કે બુદ્ધિરૂપ સ્થાનમાં વાણીના ઈશે બોધ અંશ સાથે પ્રવેશ કર્યો, જેનાથી જે જાણવાનું છે તેનું જ્ઞાન થાય છે. તો અહીંયા અંતઃકરણ, ચતુર્ગ્રંથિ જે અંતઃકરણ છે એટલે મન, બુદ્ધિ અને ચિત્ત અહંકાર ચારે ચાર હૃદયમાં એનું સ્થાન છે. હૃદયનું ગોલક થયું. એ જ પોતાના અંશના ભેદથી બુદ્ધિ વગેરે શબ્દથી ઓળખાય છે. તો એને અહીંયા એ સમજાવ્યું કે જે સાત્વિક, રાજસ અને તામસ એમ વિવિધ પ્રકારનો જે ભેદ છે એમાં અહીંયા જે હૃદયને ગોલક તરીકે કહ્યું છે, તો એમ નહીં સમજવું કે બુદ્ધિ એ ગોલક છે, પણ ગોલકને અહીંયા હૃદય તરીકે સમજવાનું છે. અને એમાં બોધ રૂપ અંશની સાથે એમનો પ્રવેશ થયેલો છે.
વાણીના ઈ છે. તો એવી રીતે દરેકના અંદર આ વાતને સમજવાની છે. એટલે અહીંયા ખુલાસો એ કરી રહ્યા છે કે આજે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપ જે હૃદય છે એના સંબંધમાં મહત્તત્વ અને અહંકાર એ બે દેવતા મુખ્ય છે. એમાં જે બુદ્ધિ જે છે એ રાજસ અહંકારનું જ એક બીજું રૂપ છે એમ સમજ. મન જે છે એ વૈકારિક અહંકારનું કાર્ય છે. અને આ જે ચારે ચાર છે બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને મન, એમનું જે રહેવાનું સ્થાન એટલે કે ગોલક એ એક જ જગ્યાએ છે. જી જે થયું. હા, અને ચારે એક મતના ના હોય તો કાર્ય ના થઈ શકે. હાજી, સમજાયું. હા હાજી, પ્રણામ. થઈ ગયું. પ્રણામ છે જી. અહીંયા જે મહત્તત્વ અને અહંકાર એ બે દેવતા મુખ્ય જે કયા, તો એ વિજ્ઞપ્તિ જેમ ઉપર આપણે કહ્યું એમ કે 10 ઇન્દ્રિયોના સંબંધમાં વિજ્ઞપ્તિ એ રીતે ઇન્દ્રિયો મુખ્ય હતી, એવી રીતે અહીંયા મુખ્યતા છે કે કોઈ બીજી રીતે? એ મને અહીંયા સમજાયું નહીં કે કઈ રીતે મુખ્ય છે. નહીં, એને વિજ્ઞપ્તિ કાલ સાથે સંબંધ નથી. એ તો જે 10 ઇન્દ્રિયો છે એના જ સંબંધમાં એ વાત હતી. તો અહીંયા જે મુખ્યતા કહી છે એને કેવી રીતે સમજવાનું? મહત્તત્વ અને અહંકાર એ બેને જ મુખ્ય કયા? નોર્મલી આપણે લોકોમાં તો બુદ્ધિ અને મન જ જાણે બધું કરાવતા હોય એવું લાગે છે. એટલે ખરો સમાધાન તમને આ વિષયમાં વિચાર કર્યો? જય જય. જજા આપો જ કરાવો. હા, ઓર કોઈને કહેવું હોય તો. કે અહીંયા જેટલા પણ તત્વોની અહીંયા 4માં છેલ્લે ગણના કરવામાં આવી છે, 23, 25, 26, 23, 24, 25, 26માં, એમાં સર્વત્ર આનો ઉલ્લેખ સ્ફુટ રૂપથી કરવામાં નથી આવ્યો. જેમ જો શરૂઆતથી જુઓ તો બ્રહ્મા દેવતા બુદ્ધિમાં બતાવી, એના પછી ચંદ્રમા દેવતા કયા 24માં, 25માં અભિમાન નામની દેવતા કહી, અને 26માં મહત્તત્વ એમને દેવતા કયા છે. હવે આ જે બ્રહ્મા દેવતા છે એને જો આપણે શરૂઆતમાં જોઈએ તો જુઓ ત્યાંથી શરૂ કરીએ તો બારમા શ્લોકમાં અગ્નિ દેવતા કયા, પછી વરુણ, પછી અશ્વિની કુમાર, 2 અશ્વિની કુમારો, એના પછી ત્વષ્ટા, એના પછી વાયુ, તે પછી દિગ્દેવતાઓ, એના પછી ઔષધિ નામની દેવતા, પછી પ્રજાપતિ, મિત્ર, ઇન્દ્ર, વિષ્ણુ, પછી
વાણી, એના પછી ચંદ્રમા, અભિમાન અને મહત્તત્વ. આટલા દેવતાઓ અહીંયા ગણાવ્યા છે. તો એમાં મુખ્યતાનો ક્રમ કેવી રીતે સમજવો, તો એ અહીંયા સમજાવી રહ્યા છે કે બહિરિન્દ્રિયેષુ વિજ્ઞાપન કાલે ઇન્દ્રિયાણ્યેવ મુખ્યાની દેવાહ ગુણભૂતાઃ અંતરિન્દ્રિયે તુ દેવતાદ્વયમ મહદ અહંકારાખ્યમ મુખ્યમ. તો જે અંતરિન્દ્રિયો જેટલી પણ અહીંયા ગણાવી છે એમાં જેમ અહીંયા બ્રહ્મા કયો, પછી ચંદ્રમા, અભિમાન અને મહત્તત્વ, આ અંતઃકરણ સંબંધી કયા. અને જે જ્ઞાનેન્દ્રિયો બતાવી એને તો આપણે અંતરેન્દ્રિય તરીકે નહીં ગણીએ, આ ચારને જ આપણે સમજવું પડશે. જ્ઞાનેન્દ્રિયોનું તો વ્યાવર્તન અલગથી કરી દીધું છે, એટલે એમાં ઇન્દ્રિયોની પ્રમુખતા બતાવી છે. અને આ બેની અંદર મહત્તત્વ અને અહંકાર, એટલે બીજા જે બે દેવતા જણાવ્યા છે, દાખલા તરીકે ચંદ્રમા અને બ્રહ્મા, તો એ ચંદ્રમા અને દેવતાની આ અંતઃકરણની અંદર પ્રમુખતા નથી, પરંતુ પ્રમુખતા આ બે દેવતાઓની છે. અભિમાની દેવતા એટલે 25મા શ્લોકમાં વર્ણિત છે તેની, અને 26મા શ્લોકમાં જે વર્ણિત છે તેની. એટલે એનો ખુલાસો કર્યો કે બાકીના જે બે રહ્યા એનું શું વ્યવસ્થા સમજવી. તો બુદ્ધિ જે છે તૈજસ અહંકારનું જ જુદું રૂપ છે, અને જે ચંદ્રમા દેવતા છે એ મન સાથે રહેનાર હોવાથી એ વૈકારિકનું કાર્ય છે. એમાં અંતર્ભાવ થઈ જાય છે. એટલે એમની બેની મુખ્યતા નથી, પરંતુ મુખ્યતા આ બેની છે. હા, જી જી જી. એટલે આ ચારની કમ્પેરિઝનમાં આ બે મુખ્ય છે અને પેલા બે ગૌણ છે. ઓકે. મને એમ કે કદાચ કાર્યના લીધે અહીંયા જે કહ્યું ને કે કર્મ એટલે અભિમાન અને દેહ વગેરેમાં આ હું છું એવી બુદ્ધિ ઇન્દ્રિય છે, એટલે કર્તવ્ય એટલે અહંકારનું કાર્ય, એટલે મને એવું કે કદાચ કાર્યના લીધે. હા, સરસ થયું છે. અને અહીંયા જે કહ્યું ને 25મા શ્લોકમાં કે દેહ વગેરેમાં આ હું છું એવી બુદ્ધિ ઇન્દ્રિય છે, તો જે ઉપર જે આપણને રાજસ બુદ્ધિ ઇન્દ્રિય છે એની સાથે આ જોડાશે કે આ એવી બુદ્ધિ ઇન્દ્રિય છે કે આ અહંકારની સાથે જોડાઈ જશે? અહંકાર, આમ તો અહંકાર જ દેખાય છે, પણ એવી બુદ્ધિ જે કહી છે એના કારણે પ્રશ્ન થાય છે. એ સર્વત્ર જે ચાર ભેદ બતાવી રહ્યા છે એમાં એ ભેદ અહીંયા પણ આ રીતે સમજવાનો છે કે આત્માનમ ચાસ્ય નિર્ભિન્નમ અભિમાનો અવિશત પદમ. અહંકાર, પછી એનો દેવતા અભિમાન, રુદ્રનો અહીંયા આચાર્ય શરણે નિષેધ કર્યો. અને એનું જે કર્તવ્ય જે છે એટલે અહંકારનું જે કાર્ય છે એ અહમ બુદ્ધિ એ ઇન્દ્રિય છે એની. અને અહમથી લઈને એને જે પણ મનુષ્યની પ્રવૃત્તિ થાય છે એ એનું કાર્ય છે. હું કરું જે વાત છે તે. જી જી જી. અને આપણે અત્યાર સુધી અહંકારના દેવતા રુદ્ર હતા, અથવા તો એટલે અભિમાન દેવતા છે એવું તો આજે જ ખબર પડી. અહંકાર ને અભિમાન પેરેલલ એટલે સિનોનિમસ લેતા હતા, અને પછી રુદ્ર રૂપને દેવતા. તો આ અભિમાનના દેવતા જુદા છે એવું સમજવાનું?
એટલે અભિમાન નામના કોઈ દેવતા પણ છે એવું સમજવાનું? હા, અહીંયા એવું જ નિરૂપણ કરી રહ્યા છે. હા જી જી જી, થયું. હા બધું છે. પ્રણામ છે. હા શરદમાં પ્રણામ. અહીં છે ને અહીં શું કે છે કે આ નવી સૃષ્ટિ રચાતી હોવાથી તે શબ્દથી ઓળખાતા જ તેઓ તેવા પ્રકારના છે. તેઓ એટલે મહત્વ આ ચાર જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ તેઓ કહ્યા. તો અહીં એમ કે છે કે નવી સૃષ્ટિ એટલે પ્રથમ સૃષ્ટિ નથી, એવું એવું કઈ છે અહીં સમજવાનું છે. નવી સૃષ્ટિ એટલે તત્વોએ વિજ્ઞપ્તિ કરી ને હવે જે સૃષ્ટિ રચાય છે એ નવી કહે છે, એમના વડે રચાય છે તત્વો વડે. તે કે નવી સૃષ્ટિનું શું અહીં ચેતન પણ સમજાવ્યું છે, ચૈતન્ય. ખરું સમાધાન. અવાજ નથી આવી રહ્યો. જી જી, હજી હું બોલી નથી કશું, કારણ કે મેં એનું કઈ કર્યું નથી. મેં ફૂટનોટ નું જ કર્યું છે, આ નવી સૃષ્ટિનું નથી કર્યું એમ. અચ્છા, કોઈને કરવું હોય સમાધાન તો એટલે અત્યાર સુધી આ બધા જેટલા પણ ગોલક, પછી દેવતા, ઇન્દ્રિયો અને એના કાર્યો, આ બધા જે ગણાવતા આવી રહ્યા છે અને એના બધાના નામકરણ થઈ રહ્યા છે. તો 25 શ્લોક સુધી જેટલું પણ આ બધું નિરૂપણ થયું છે એમાં જેમને જે રીતે ઓળખાવવામાં આવ્યા છે એના સંબંધમાં આચાર્ય ચરણ એમ આજ્ઞા કરે છે કે નૂતન સૃષ્ટિત્વાત તચ્છબ્દ વાચ્યા એવ તથા વિધાઃ તે. તો જે ઇન્દ્રિયના ગોલક, ઇન્દ્રિયો, એમના દેવતાઓ અને એમના કાર્ય, આ બધાનું ઇદમ પ્રથમ તયા નામકરણ થઈ રહ્યું છે. એટલે એ શબ્દથી તે જે નામ અહીંયા આપવામાં આવ્યા છે એનાથી એ બધા ઓળખાય છે. આ દેવોથી થતી સૃષ્ટિમાં આ નામે આ ઓળખાશે ને આ વ્યવસ્થા, એવું સમજવાનું ને. જે નવી સૃષ્ટિ એટલે હવે જે શરૂઆત થઈ રહી છે તેમાં આ નામે આ નામકરણ થઈ રહ્યા છે બધાના, એવું થયું ને સરદાર? ગોલક છે તો આ ગોલકનું આ નામ, એ ગોલકમાં રહેનારી ઇન્દ્રિય તો એનું આ નામ, એના દેવતા તો એનું આ નામ. તો આ નૂતન સૃષ્ટિ છે ને તે કારણે. હા હા સમજાયું. પ્રણામ સરસ. કઈ બીજું? સારું, તો અહીંયા આજે વિરામ રાખીએ.